हेलो प्रिय मित्रों, जय गुरुदेव, जय श्री राम, जय भारत। मित्रों, આપણો ભારત દેશ છે ને બહુ મહાન છે અને આગળના સમયમાં મહાભારત હતો અને અત્યારે પણ મહાન જ છે અને આપણા ધર્મમાં ઘણા ગ્રંથો છે। રામાયણ છે, ગીતા છે, વિષ્ણુ પુરાણ છે, ભગવદ્ ગીતા અને એવો જ એક ગ્રંથ છે મહાભારત। અને મહાભારતના પાત્રમાં ઘણા એવા પાત્રો છે। મેન તો શ્રી કૃષ્ણ ભગવાન, 5 પાંડવો, માતા કુંતા, દ્રુપદાજી, ગુરુ દ્રોણ, ભીષ્મ પિતા, અશ્વત્થામા, એવા ઘણા મહાન પાત્રો છે અને એમાંનું એક પાત્ર છે રાજા કરણ। અને રાજા કરણ હતા, એમને એવો નિયમ હતો કે સવારે ઉઠી અને સવા પહોર દાડો ચડે ને ત્યાં સુધીમાં એ સવાશેર સોનાનું દાન કરતા હતા। અને અત્યારે પણ એમનું નામ છે દાનેશ્વરી કરણ રાજા, દાનેશ્વરી રાજા કરણ। અને સવારે આપણે ઘણી વખત ધાર્મિક પ્રસંગમાં સંતો કહેતા પણ હોય છે કે રાજા કરણની વેળા છે, જેને દાન કરવું એ કરી લો। એટલે રાજા કરણ એવા મહાન દાનેશ્વરી થઈ ગયા। સવારે ઉઠીને સવાશેર સોનાનું દાન કરતા, રોજ એમનો નિયમ હતો। અને જીવનમાં મહાભારતની ખબર છે આપણને કે પછી પાંડવો અને કૌરવો વચ્ચે જે કુરુક્ષેત્રમાં યુદ્ધ ખેલાય છે એ યુદ્ધમાં રાજા કરણ યુદ્ધભૂમિમાં બહુ મહાન યુદ્ધો હતા, એ પણ એમના જોડે તો તમને બધાને ખ્યાલ હશે। પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન જેના સારથી છે એવા અર્જુનજી પણ મહાન યોદ્ધા હતા। અને અર્જુન અને કરણ વચ્ચે યુદ્ધ થાય છે ને એમાં રાજા કરણ વીરગતિને પ્રાપ્ત થાય છે યુદ્ધભૂમિમાં। અને પછી એ જ્યારે સ્વર્ગલોકમાં જાય છે તો એમને ભૂખ લાગે છે અને ભગવાન જોડે કહે છે કે ખાવાનું માગે છે કે પ્રભુ મને ભૂખ લાગી છે, જમવાનું આપો। તો ભગવાન એમને સોનાનો ઢગલો બતાવે છે અને સામે સોનાનો ઢગલો પડે છે કે કરણ રાજા તમારું આપેલું પડ્યું છે, ખાઓ। રાજા કરણ કે પ્રભુ આ તો સોનું છે, આનાથી હું કઈ રીતે ખાઉં, આનાથી ભૂખ તો ના ભાગે ને પ્રભુ। તો ભગવાન કે ભાઈ તમે જે આપ્યું છે જીવનમાં એ અહીંયા પડ્યું છે, તમે જે જીવનમાં જેવું કરો છો એવું અહીંયા મળે છે પાછું તમને। તમે કોઈને ભોજન કરાવ્યું છે, જીવનમાં કોઈને ખવડાવ્યું છે? તો રાજા કરણ વિચાર કરે છે કે પ્રભુ એવું તો યાદ નથી આવતું, મેં સોનાનું દાન બહુ કર્યું છે પણ અન્નદાન કોઈ દિવસ કર્યું નથી, એવું મને યાદ નથી આવતું। તો ભગવાન કે અહીંયા તો ભાઈ એવો નિયમ છે અમારે કે જેવું કર્મ કરો એવું ભરો અને જે આપ્યું હોય તે અહીંયા મળે છે। તો કરણને ભૂખ લાગી છે, ભગવાન કે તમે યાદ કરો કોઈને ખવડાવ્યું હોય। તો કરણ કહે છે કે મેં ખવડાવ્યું તો નથી, પણ એક વખત પાંડવોનો યજ્ઞ ચાલતો હતો અને એક મહારાજ આવ્યા હતા, એમને જમવું હતું તો મેં એમને રસ્તો બતાવ્યો હતો આંગળી ચીંધીને કે ત્યાં જાઓ, પાંડવોનો યજ્ઞ ચાલુ છે, ત્યાં તમને જમવાનું મળી રહેશે। તો ભગવાન કહે જે આંગળીથી તમને એમને રસ્તો બતાવ્યો હતો ને તમે એ આંગળી મોઢામાં નાખીને તમે ચૂસો। તો કરણ રાજા આંગળી મોઢામાં નાખીને ચૂસે છે તો એમને અમીના ઉડકાર આવે છે અને ભોજન કર્યું હોય એવી તૃપ્તિ થાય છે। તો એમને અન્નદાનનો મહિમા સમજાય છે અને ભગવાનને કહે છે કે પ્રભુ મને હવે તૃપ્તિ થઈ છે અને આંગળી ચૂસવાથી મને મારી ભૂખ મટી છે, ખાધું હોય એવું મને અમીના ઉડકાર આવે છે। તો ભગવાન કે હવે તમે એટલું જીવનમાં દાન કરે છે, તમે એવું જીવન જીવ્યા છે, તમારે જે માગવું હોય તે માગી શકો છો। તો રાજા કરણ કહે છે કે ભગવાન મારે બીજું કંઈ નથી જોતું, પણ મને એક વખત મનુષ્ય અવતાર આપો અને હું ધરતી ઉપર જઈને અન્નનું દાન કરું અને સારું જીવન જીવને અન્નદાન કરું। ભગવાન કહે છે તથાસ્તુ। તો રાજા કરણ પછી ધરતી પર અવતાર લે છે, મનુષ્ય રૂપે વાણિયાના ઘરે શેઠ સગાસા રૂપે આપણી બિલખા નગરીમાં બધાને ખ્યાલ હશે। અને એ શેઠ સગાસાના અવતારમાં
બહુ ભગવાનની ભક્તિ કરી છે. એમને પોતે શેઠ સગાડ છે, એમના પત્ની, એમનો દીકરો કેલૈયો બિલખા નગરીમાં થઈ ગયા બધા. અત્યારે પણ એમનું સ્થાન છે અને એ પણ આપણે ફરીથી વિડીયોમાં આપણે એમનો મહિમા જાણીશું. અને આ વિડીયો બનાવવો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો મિત્રો. અને આ વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે જીવનમાં અન્નનો મહિમા કેટલો છે. તો આપણે પણ જીવનમાં આપણે પણ એક વખત ભગવાનના ઘરે જવાનું છે, વહેલા મોડા ગમે ત્યારે 50, 50 ને 80 પછી કોઈ નહીં રહે બેસી. 80 વર્ષ પછી આપણે પણ જવાનું છે. તો આપણે પણ આગળ સગવડ કરીએ. જેમ કર્ણ રાજાને ત્યાં ભૂખ લાગી એમાં આપણને પણ લાગશે. એમને ઓગણી બતાવી હતી, ઓગણી ચૂસી તો એમને ઓડકાર આવ્યો. તો આપણે પણ એ પ્રમાણે સગવડ કરીએ અને અન્નદાન કરીએ. કોઈ ભેખ ભગવાન આપણા આંગણે આવે તો જે હોય તે જમવા આપીએ, પ્રેમથી જમાડીએ. અને આપણે પણ મૃત્યુ પછી પણ જીવન છે મિત્રો, એવું આ કથા ઉપરથી આપણને પ્રૂફ મળે છે. અને એવી ઘણી કથાઓ છે અને ઘણા પુરાવા છે. માટે આપણે પણ આ મૃત્યુ પછીનું જીવન છે એના માટે કંઈક તૈયારી કરી શકીએ, એના માટે આ વિડીયો બનાવ્યો છે. એ જ હેતુ છે વિડીયો બનાવવાનો. હેતુ મેન એ છે કે આપણે પણ આગળના જીવન માટે કંઈક ભક્તિનું ભાથું બાંધીએ. માટે વિડીયો બનાવ્યો છે. તો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરજો અને જણાવજો. અને શેઠ સગાડસાની વાત પણ આપણે આગળ કરીશું મિત્રો. તો જે આધ્યાત્મિક રસ ધરાવતા હશે એમને તો ખ્યાલ હશે કે ભક્તિનું મહિમા શું છે. એટલે જે પણ તમને યોગ્ય લાગે તો કોમેન્ટ કરજો મિત્રો. વિડીયો સારો લાગે તો. આ સાથે જય માતાજી, હર હર મહાદેવ.